જય જવાન જય કિસાન. હું છું આપણો MK ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ MK ફાર્મર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણા ગામમાં જે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની જે મીટિંગ છે તેમાં આપણે ખેડૂતો સાથે મળીશું અને પ્રાકૃતિક ખેતી જે કઈ રીતના કરે છે તે જાણીશું અને જુદા જુદા જે આપણા જીવામૃત ને બધું છે તે કઈ રીતના બનાવવાનું ને એનું પ્રેક્ટિકલને આપણે કરીશું અને સંપૂર્ણ માહિતી કઈ રીતના મેળવવાની આત્મા પ્રોજેક્ટ દ્વારા આપણને મળશે તો હું તમને વિડીયોમાં બતાવીશ. તો ચાલો મારી સાથે. જીવામૃત બનાવવા માટે આપણે જોઈએ આવું ડ્રમ જોશે. કેટલા 200 લીટરનું એક ડ્રમ આપણે ફરજિયાત લાવવું પડશે. હવે એ ડ્રમની અંદર આપણે 180 લીટર પાણી ભરવાનું થશે. એટલે 180 લીટર 20 લીટરની આપણે ગેપ રાખીશું. એની અંદર આપણે બે સામગ્રી કહું એ આપણે ઉમેરવાની થશે. તો આપણે જે 200 લીટર પાણી ભરી દીધું, હવે આપણે સામગ્રી ભેગી કરવાની થઈ તો સૌથી પહેલા આપણે દેશી ગાયનું 10 કિલો સોન લઈ આવવાનું. બરાબર? સોનની અંદર એવું કે જેટલું તાજું એટલું સારું. તાજું સોન હશે એટલું સારું. બરાબર? પછી દેશી ગાયનું 10 લીટર જળન ગૌમૂત્ર આપણે લાવવાનું થશે. હવે ગૌમૂત્ર એવું કે જેટલું જૂનું એટલું સારું, પણ જે મળે એવો આ તો એક હું કહું છું તમને તો ભાઈ જૂનું હોય તો સારું રહે, ત્યારે પડી ગયું હોય તો સારું રિઝલ્ટ આવશે થોડું. બરાબર? પછી આપણે બે વસ્તુ થઈ જાય એનું ગમે તે પૂછે પછી ઉભા કરી બે વસ્તુ થઈ જાય એવું ત્રીજી વસ્તુ એ આવશે. કારણ કે આપણે આ વસ્તુ તો આવડવી જોઈએ. તમે ત્યાં ટ્યુશન છે કઠોળનો લોટ એટલે ચણાનો લોટ હોય આપણે કઠોળમાં ચણાય ચાલે, પણ થોડી કઠોળની બે પાડ થતી હોય એ ચાલે. બરાબર? તો ચણાનો લોટ 1 કિલો લોટ લેવાનો. કેટલો? 1 કિલો લોટ લેવાનો. હવે આપણે દેશી ગોળ લાવવાનું. દેશી ગોળ હવે તો દેશી ગોળ કયો તો આપણે જે દેશી ગોળ ગાયનું ખવડાવીએ ને હા એ લાવજો. એ આપણે સસ્તો ગોળ લાવવાનું છે. બરાબર? પછી આપણે 1.5 લીટરની માટી આપણે બધું હોય ને એથી 500 ગ્રામ 1.5 લીટરની માટી લાવવાની. બધી વસ્તુ ભેગી કરવાની. યાદ રહી 5 વસ્તુ. બરાબર? આ 5 વસ્તુ ભેગી થઈ જાય. હવે આ બધી વસ્તુને આપણે નિર્માણ કરી અને 180 લીટર જળમાં પાણી જાય આપણે બધું રેડી દેવાનું છે. ગોળ હોય તો બાકી ડબલી કરીને રેડી દેવાનું. આ બધું નિર્માણ થઈ ગયું પછી આપણે એક લાકડીનો ધંધો લેવાનો અને એ દિશામાં આપણે 15 મિનિટ એ પીપળામાં નિર્માણ લાવી અને બીજું કોઈ તમારે જાડું કોઈ કામ કરવાનું નહીં. જેટલું કરી અને ના ઉપર એક આટેનો કોથળો હોય એ કોથળો રોકી દેવાનો હોય. પછી ફક્ત એક જ કામ કરવાનું. રોજ સવારે સાંજે તમે ખેતરમાં ગાયો ભેંસો દોવા આવો એટલે તમારે આવી અને 5 મિનિટ સવારે અને 5 મિનિટ વધે નિર્માણ હરાવી દેવાનું. તો આ વસ્તુ કરશો એટલે તમારા 6 થી 7મા દિવસે આ જીવામૃત તૈયાર થઈ જાય. જમીન બગડે એવું અને એમ કરીને અપનાવ્યું તો ભૈયાઓ અત્યારે ઘેર બૈરાના નામે મોટો કેટલા વરસાદ આવ્યા એમાં સરકારનું તો એવું ઓછો લાગે બરાબર, એમાં સબસિડી વધારે મળો. આ બધા સરકારના નિયમ એ નિયમોથી પ્રાકૃતિક ખેતી કરે. ખાલી શાકભાજી તમે ઘેરેલા કરો ને તો બધો માં ખાવી શકે. હણી કરતા કરતા ડાકર નાની હારે દૂધીનું બીજ તો ચોપડે એટલા બધા હારી બધું ક્લિયર કરે. મોજ શોખ ઘટાડો, જીવન જરૂરિયાતની ચીજ જે બિનજરૂરી છે એનું વાપરવાની ઓછી કરો. તમારા ઘરમાં સુખ લેવું હોય તો અનાજ મેળ નહીં પડે. આ તો કોને આપલાડી લેવું છે અને તો કઈ નહીં.